નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલ નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। વરસાદ પડવાને કારણે વાતાવરણમાં હવે લીધે ધીરે ધીરે ઠંડક જોવા મળી રહી છે અને અંબાલાલ પટેલે કહ્યું હતું કે 4 થી 7 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમથી વિપક્ષ અને બંગાળના ઉપસાગરના સિસ્ટમ બનતું ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને વરસાદે કહ્યું કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હવામાનના પલટો આવવાની સંભાવના છે। તો 18 થી 23 ઓક્ટોબર દરમિયાન માવઠા જેવા વાતાવરણ જોવા મળી શકે છે। વરસાદનો બીજો રાઉન્ડ પણ ટૂંક જ સમયમાં આવવાની શક્યતા છે અને બંગાળના ઉપસાગર બીજી એક સિસ્ટમ સક્રિય થવા તારીખ 10 થી 13 ઓક્ટોબર પરમાં કંઈક અંશે વરસાદ થવાની સંભાવના રહેશે અને લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિના શરૂ દરમિયાન ભારતમાં ભારે વરસાદ થશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। વધુ આગળ વાત કરીએ કે પેટ તૂટેલા રોડ પાકને નુકસાન। ગુજરાતના પડેલા ભારે વરસાદને બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા, જેના કારણે 1 વર્ષ પહેલાં બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થાય છે અને આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમને જવાબદાર અધિકાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। કેબિનેટ બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા, ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી દીધી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગેસ સિલિન્ડરના નવા ભાવમાં જાહેર। તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો માટે ઝટકો લાગ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો વધુ મોંઘો થયા છે। પેટ્રોલિયમ કંપનીઓના ભાવમાં 16.50 સુધીનો વધારો કર્યો છે અને દિલ્હીમાં ભાવમાં હવે 1580 વધીને 1575.50 થયા છે। જોકે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। આ ભાવમાં મુખ્યમંત્રી રેસ્ટોરન્ટ અન્ય વ્યવસાયો માટે અસર થશે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દિવાળી સુધરશે, બોનસ મળશે। સરકાર ખેડૂતોને તેમના ખરીફ પાકોને પોષણ ભાવ મળી રહે તે હેતુ ખરીફ પાક માર્કેટિંગ સિઝનમાં 2025 અને 26 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો લિમિટેડ દ્વારા ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે। આ વર્ષે સરકારે બાજરી, જુવાર અને રાગી ટેકાના ભાવમાં ઉપરપટ્ટીમાં 300 રૂપિયા બોનસ આપવાની પણ જાહેર કરી છે। જે ખેડૂતો આ યોજનાને લાભ લઈ ઈચ્છુક હોય તેમને 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રિક ઓથોરિટી દ્વારા ઓનલાઈન નોંધણી કરવાની ફરજિયાત છે। વધુ આગળ વાત કરીએ કે 2021માં હપ્તો આવશે આ તારીખે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે। હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનાને રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 20મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે। વધુ મહત્વ આગળ વાત કરીએ 1 ઓક્ટોબર 2025 લાગુ થશે નવા નિયમો। એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાશે। ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની સંભાવના છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના ગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે, પરંતુ 14 કિલોગ્રામ ઘરેણું સિલિન્ડરના ભાવમાં છેલ્લા 8 એપ્રિલ 2025ના રોજ બદલાયા છે અને લાંબા સમયથી સ્થિર છે। તેથી આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે। આ ઉપરાંત એફટીએફ અને સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ બદલાઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ માટે મળશે 7 વસ્તુ ફ્રી। રાજ્ય સરકાર ઓક્ટોબર 2025 માટે રાશનની દુકાનને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી છે અને જેમાં ઓક્ટોબર 2025 માટે ખાંડની 100% નિયમ અને તહેવાર ફાળવણી કરવામાં આવી છે। મીઠાની 100% ફાળવણી થઈ છે, જેમાં દુકાનદારો 50%થી 100% સુધી પોતાની જરૂરિયાત મુજબ ચલણ ભરી શકાશે। તુવેર દાળની માત્ર 50% ફાળવણી કરવામાં આવી છે અને ચણાની દાળની 100% ફાળવણી કરવામાં આવી છે। તહેવારને ધ્યાનમાં રાખીને કાદર તેલમાં 100% ફાળવણી કરવામાં આવી છે।
પરમિટ માટે દુકાનદારો 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં ચલણના પૈસા ભરી દેવાના ફરજિયાત છે. જોકે દુકાનદારોની મહેનતાણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ વખતે નેશનલ વન રેશન કાર્ડ યોજના હેઠળ પરિસ્થિતિઓ પોસ્ટેબલ પરમિટનું ચલણ એકસાથે જ જનરેટ કરવાનું રહેશે. પરમિટ 23 થી 29 સપ્ટેમ્બર 2025 દરમિયાન જનરેટ કરી શકાશે અને તે નાણાં પર આ સમય મર્યાદિત રહેશે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ લાભનો કયા ખેડૂતને મળશે, જાણશું તે તેના નિયમો. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમાનો સ્વરૂપે વળતર પણ આપવામાં આવે છે. જાણો આ યોજનાનો કોને લાભ મળે છે. તે દેશની 50%થી વધુ વસ્તુઓ છે ખેડૂતો જ છે. આજે કારણે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના ઘણા ખેડૂતો એવા છે કે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તેનો ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે, જેને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. ભારત સરકાર ખેડૂતને આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા કરી રહી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં 105 ને પાર. કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો કરતાં સૌથી વધુ 105.41 પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં 94.49, મુંબઈમાં પેટ્રોલમાં 103.50 અને દિલ્હીમાં 94.70 પ્રતિ લીટરે છે. રાજ્યના લોકો અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે. 2022 પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટીનો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપવામાં ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. તે ગુજરાતના કિસાન સન્માન યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે 33% થી 60% સુધીનું વળતર આપશે. કુદરતી આફતને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જેમાં 60% કરતાં વધારે નુકસાન થયું હોય તેમને પણ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે નવરાત્રિના રસિયાઓ માટે મોટા સમાચાર. ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ આગાહી મુજબ આગામી સપ્તાહની ગુજરાતમાંથી ચોમાસું તબક્કામાં વિદાય લેવાનું શરૂ કરશે અને નબળી નકારાત્મકમાં ડોલની સ્થિતિ અને ટ્યુઅલ અલનીને કારણે આ શક્ય બને છે. સામાન્ય રીતે 25 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે. આનાથી નવરાત્રિ પણ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી શકશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોઇડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ.
કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે એફડી વ્યાજ દરો. બેંકોના ડિફરન્ટ ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5% થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે એફડી કરવા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બર શરૂ કરવામાં. મગફળી, મગ, અડદ, સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે, જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે. અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયાત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને 1 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર સુધી સમુદ્રી પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર. તારીખો જાહેર. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે દિવાળી વેકેશન 6 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ. ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે અને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી. કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા. હાલ કિલોના ફેટે 8 રૂપિયા અને 70 રૂપિયા ચૂકવતું હતું, તે 30નો વધારો કરીને 1 સપ્ટેમ્બર 9 રૂપિયા નક્કી કરાયા છે. આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધુ ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહત દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે.